સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે મામલો ક્યાંક ને ક્યાંક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાનો હોય કે આ તમામ બાબતોને લઈને શાંત પડ્યો તો હવે નવો કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી કે જ્યાં આમ આદમી પાર્ટીના જે કાર્યાલય ઉપર મોટી બબાલ થઈ છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે હાલ જે પ્રકારે રાજનીતિ ચાલી રહી છે એને લઈને, કારણ કે અનેક જગ્યાઓથી એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર એક મોટી બબાલ થઈ છે। કિસ્સો સામે આવ્યો છે કે સુરતના આમ આદમી પાર્ટીના જે વોર્ડ નંબર 6નું કાર્યાલય છે ત્યાં અચાનક એમના બેનરો અને જે ઝંડાઓ છે ઉતારવા માટે અનેક અધિકારીઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ શું બબાલ થઈ છે સૌપ્રથમ એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। ફટાફટ આવી જાય અમે ખોટું કામ કરી દીધું અને તમારા અરજી તમે આવીને કહો છો 2 મિનિટમાં હું કોલ કરું છું તમારી હાથે। અહીંયા પણ ઓડિયો વિડિયો છે કરવાની જરૂર છે તમે સાબિતી હોવી જોઈએ ને મારી પાસે મારી કોઈ ભૂલ નથી। તમે આવો છો 2 મિનિટમાં પરમિશન માટે મેં કોલ કર્યો 2 મિનિટમાં। મારું નામ અનિલ કાંઠો સાહેબ, તમારું નામ સાહેબ? મેં તમને કીધું કે અહીંયા કોઈ હવામાં છે નહીં ઉમેદવારને હું બોલાવું 2 મિનિટ આપો તમે 2 મિનિટમાં બધા બેનરો કાઢવા માંડો 2 મિનિટ તમને આપી દેશે। તમને પરમિશન લેટર આપીએ ને બતાવીએ તમે મને આપો મારા માણસ સગાઈ દે તમે 2 મિનિટમાં બધું કાઢી નાખો। આ લગાવવામાં મેં આપે લાગી કરતા જ આવી વાત આપણે કાઢો એનો વાંધો નહીં। તમે 2 મિનિટ તમે પરમિશન જોવા માંગો છો અમે દેખાડવા માંગીએ છીએ તો 2 મિનિટ ઉભા રહ્યા 2 મિનિટ રાખો હા 5 મિનિટ ઉભો રહે હા 2-5 મિનિટ તમને પરમિશન તમને 5 મિનિટ કીધા ને 2-5 લગાવવા માટે બોલાવીએ છીએ કોઈ પણ માણસ આવે તમને આખો લાગે હા એ તો પછી તમે કાઢો છો અમે તમે એવું નથી કીધું હા અમે બળજબરી તમારી પાસે અમારે ઓળખ કન્ડક્ટ મોડેલ ઓળખ કન્ડક્ટ મેન્ટેન થવી જોઈએ 100% તમારી પાસે કંઈ પણ વરના જ્યારે અમે ફરિયાદ કરીએ છીએ ને સાહેબ તો 3 મહિના કોઈ કામ નથી થતું કોઈ પણ સલાહ થાય અમે અત્યારે તો તમારે પરમિશન જોવાનું હોય આગળ વાઇટ हमारे ऊपर ये आवे तो हमारे भी केवाय आप बदली दे रहे हैं हमारे कॉर्पोरेट
સાહેબને બતાવી દો ને લાઈવમાં નામ બતાવી તમે અરજી કરી હતી આપણે 8 તારીખથી અરજી આપેલી છે રેડી 8 તારીખથી રેડી તો 8 તારીખથી જે અરજી આપી હોય કાર્યાલયની કે કોઈ પણ પરમિશનની તો એ પરમિશન આવી જ ગઈ હોવી જોઈએ ને જેમ એને 2 મિનિટની અંદર વસ્તુ જોઈએ છે તો આપણે જ્યારે અરજીઓ આપીએ છીએ તો એ 8 તારીખની આપેલી છે તો આવી ગયેલી હોવી જોઈએ ને અને કદાચ ન આવી હોય તો આ ભૂલ કોની જ્યારે આપણે કોઈ પણ અરજી કરી દઈએ છીએ ચૂંટણીમાં લડવા માટે પછી કદાચ એ ના આવી હોય તેની અંદર વાત કોનો એ લોકોને 2 મિનિટ ઓન ધી સ્પોટ જોઈએ જ્યારે કોઈના પણ કહેવાથી કોઈ પણ ખોટું કામ કરવાનું હોય તો 2 મિનિટમાં થાય પણ જ્યારે સાચું કામ કરવું છે ને તમે અરજી આપો છો તો 8 તારીખની અરજી સાહેબને બતાવી હવે આપણે ફાઇલ સાથે મંગાવી છે એમાં બધી ડિટેલ એમને દેખાય કોઈ ખોટા કામ નથી થતું ક્યાં કેવું તમે કોઈ બી જગ્યાએ જે રજૂઆત કરો એના માટે અલગ માર્ગ અમારે અમે મોડલ કોડ ઓફ કન્ડક્ટ સાથે આવ્યા છે એટલે અમારે ત્યાં અમને કાર્યાલયની મંજૂરી મળી હશે તો કાર્યાલય પર 3 ઝંડા લગાવવાની પરમિશન હશે બરાબર હવે આ તમારું કાર્યાલય બહાર આપવાનું હા બંધ એની પરમિશન તમે મને બતાવી દો એમ અને બીજું કઈ તમારી પાસે જોઈશું રેડી આ અમે કાઢી અમે છે ને ફરતા તમને ઝંડા દેખાય અમે કાઢ્યા અમારે રૂટીનમાં આવે નીકાળવા પડે કોઈ બી પક્ષ અમારી ત્યાં વોર્ડ નંબર આપણે 7માં છે લઈ ગયો અમે ત્યાં પ્રિન્ટથી ગયા તમારા પક્ષવાળા જે બી પક્ષ તો ભાઈ તમે કાઢ લો શું અમારી અમારા કાર્યાલય પર તમે જે આપી હશે એમાં લખેલું અમારા કાર્યાલય પર આટલી કરી શકો એમાં અમારે ટચ બી નથી અમારે કરવું પડે સુધી વાત આપી દો ને હું ક્યાં ના પાડું છું કોઈ વાંધો નથી જયદેવ ફટાફટ ગાડી લઈને જાય ને ભાવિક લઈને તમે આરતી કરી તમે કરી આપણે બધી પરમિશન માહિતી છે પણ ક્યાંક
પરમિશન નથી આપે જે લીગલ એક્શન જે લેવો તો લઈ લેજો પછી એવું નથી કર્યું કે આપણે રીતે જ ગોઠવી નાખો આપણે સરકારી તંત્રને તમામ વસ્તુની જાણ કરાવી આવો મનોજભાઈ નો ફોન છે જે લીગલ જે હોય આવી ક્યાં છે એને કે ફોટા મોકલી દે આ પરમિશન લાવે મને વાત કરાય અરજી આપી મારી વાત સાંભળી લો અરજી આપેલા પરમિશન મળી ગઈ નથી પરમિશન મળી હોય ને પણ હું તમને કહી દીના પ્રચારમાં એસએમસી 10 દિવસ પરમિશન ન આપે તો ચૂંટણી લડે સામાન્ય માણસ કે ના વાત સાંભળો ને વાત સાંભળો મળી લઉં હા એ વાત યાદ કીધું એ વાત કાર્યાલય ને આપે આપણે કાર્યાલય પછી કહેતા પણ નથી બધું જે નિયમ લખેલા એ તમારે મેન્ટેન કરવા અમને આપો પરમ દિવસે આપી 3 દિવસની પરમિશન આપેલી હોય 3 દિવસ સુધી કોઈ તંત્ર આપણને પરમિશન ન આપે તમારી વાત પતી ગઈ અમારી વાત સાંભળી લો મારી મંજૂરી આવી ગઈ સાહેબ આ મંજૂરી ન થાય અમારું પરમિશન અમે 8 તારીખથી માંગી છે તો હવે તમે આ કાર્યાલય ઉપાડી દો કાર્યાલય તો તમારું રહેશે જ ને હું તો આ મંડપની વાત કરું છું આ અત્યારે કાર્યાલય જ છે સાહેબ રેડી એવું સમજો અમે પરમિશન માંગી છે તંત્ર પરમિશન ના આપે તો તમે ચૂંટણી નહીં લડવા દો અમે એવું ક્યાં કહીએ છીએ ચૂંટણી અમે ખાલી એટલું કહીએ છીએ રોડનો ભાગ હા રોડનો ભાગ અહીંથી સાહેબ તમારો આઈસર આવ્યો આ આઈસર બતાવો એમ આઈસર આવ્યો અહીંથી ફોર વ્હીલરો નીકળે 108 મંજૂરી લઈ લઉં સાહેબ પોલીસે મંજૂરી આપી પછી મંજૂરી લઈ લઉં મંજૂરી નાખી ને સાહેબ મંજૂરી નાખી તો પૂછી લઉં વાત કરી પોલીસ તંત્ર એવું તપાસ કરી ગયું ટ્રાફિક તપાસ કરી ગયું પરમિશન મળી ગઈ એ લોકો તપાસમાં આવી ગયા એને પણ મળી તમને પરમિશન એસએમસી એ નથી એ જાણો ને એમ તો નહીં પ્રોસેસ કેટલા દિવસની થાય પણ તમે જાણો ને કેમ નથી આ નહીં તમે સ્થળ પર આવો છો કાઢવા માટે આ બીજેપી ધંધા કાઢી ગયો છો તો પરમિશનમાં કેમ આવું કામ એસએમસી નું પણ તમને મળતી હશે તો આપશે ના મળે તો ના પાડી દો ને વાત કરી લો ને ના મળે એમ હોય તો ના પાડી દો તમે સામાન્ય માણસ હું કોઈ મગજમારી કરવા નહીં આવ્યો
સાહેબ તમે મગજમારી આપણે એકાબીજા મગજમારી કરતા જ નથી. આપણે કોઈ મગજમારી નથી કરતા, આપણે વાત જ કરીએ. હું આજે પાછો આવીશ. તો પણ એસએનસી માં પણ તમે જાણ કરજો છે. તમે એસએનસી ના અધિકારી છો. તમે મળ્યા હો ને એમ તો એમ હું અધિકારી છું. અત્યારે હું behalf of ASP કરું. જો મોડેલ પ્રોડક્ટ તો પછી અમને એટલું સમજાવવું જોઈએ કે 8 તારીખે આ બિચારા આપણી જનતા છે એને પરમિશન આપી. મને એ નથી ખબર પડતી સાહેબ, મોટા ગેરકાયદેસર ગેરકાયદેસર બાંધકામ છે. ભાજપના કાર્યાલય છે. આ ગેરકાયદેસર બિલ્ડિંગ કેમ નથી દેખાતા એસએમસીને? જનતાની માટેનું કાર્યાલય છે. અમે ગેરકાયદેસર બતાવીએ એ કોણે બનાવ્યો? એસએમસી જ બનાવ્યો કે નહીં? ભાજપના દરેક કાર્યાલય ગેરકાયદેસર બિલ્ડિંગોની અંદર છે. ઈ કેમ નથી દેખાતા? અરે પણ ગળામાં પટ્ટા પહેરી લેવાય. આ ગુલામી નથી તો શું છે? અમે 4 માળના ગેરકાયદેસર બાંધકામ તાજું બન્યું એને 2 મહિના નથી. ભાજપ હારી ગઈ છે, હારી ગઈ. હાર પાડી ગઈ. અરે ભારતીય જનતા પાર્ટી આ સામાન્ય માણસોના કાર્યાલયનો હેરાન કરવા કાર્યાલય કાઢી રાખવા માટે આજે આપણી વચ્ચે આવ્યા છે. ગેરકાયદેસર બિલ્ડિંગોની અંદર મોટા મોટા કાર્યાલયો ખોલ્યા છે. એના ગેરકાયદેસર બિલ્ડિંગો નથી દેખાતા અને સામાન્ય જનતા માટે કામ કરતી આ આમ આદમી પાર્ટીના કાર્યાલયો પર આવી કરવામાં આવે છે. આવીને બધા ઝંડા કાઢી લેવા કે ભાઈ તમારે કાર્યાલયની પરમિશન નથી. 8 દિવસથી પરમિશન આપી હોય, પરમિશન આપતા નથી. પછી આવે કે કાઢી લઈશું. જો ભાગ્યા જ્યારે વાત ગેરકાયદેસર બાંધકામની વાત આવી ભાગ્યા. અમે જે પરમિટ બન્યું છે આ વિસ્તારમાં 50 પેપરમેટ છે જે ગેરકાયદેસર બનેલા છે. ત્યાં કઈ કાયદા નથી આવતા. ભાઈ તાનાશાહી છે, તાનાશાહી, બીજું કાંઈ નથી. ટ્રમ્પની જેવી તાનાશાહી છે. જેમ ટ્રમ્પ છે ને એમ બીજેપી છે. ભારતીય જનતા પાર્ટી તો આજે આ હાર પાડી ગયેલી ભારતીય જનતા પાર્ટી અલગ અલગ કાવા દાવાઓ કરી જામ દામ પેટની નીતિ અપનાવી લોકોને પરેશાન કરવાનું કામ કરે. આમ આદમી પાર્ટીના કાર્યાલય પર મોકલે. ઝંડા શું કામ મારો? તોરણ શું કામ મારો? ગેરકાયદેસર બિલ્ડિંગોની અંદર મોટા મોટા મચ મોજા કાર્યાલયો ખોલ્યા છે એ એને નથી દેખાતા. આમ આદમી પાર્ટીનું એક સામાન્ય કાર્યાલય, એક નાનો મંડપ અને એમાં 10-12 ઝંડા લગાવી દીધા તો એને તકલીફ છે, એ નડે છે. આખા સુરતની અંદર જ્યાં જોવો ત્યાં બેફામ ગેરકાયદેસર કામો છે. આને દેખાતા નથી. આ નીતિ છે ભારતીય જનતા પાર્ટી. જનતાને જાગૃત થવું પડશે અને આવનારા દિવસોને આ લોકોને ભગાડવા પડશે. જે આપણે કઈક કાયદાકીય પરમિશન લેવા જઈએ તો 10-10 દિવસ સુધી પેન્ડિંગમાં રાખે છે ને અમુક વાર આપવી પડે છે મજબૂરીમાં, કેમ કે પાર્ટીના લેવલે અમુક કામો એને પાસ કરવા પડે. એટલે આપણને હેરાનગતિ ખૂબ થઈ રહી છે કામ કરવામાં હાલ, અને કાર્યકર્તાઓને 10 ગણું કામ કરતા છતાં 1 ગણું પણ નથી દેખાતું. ટૂંકમાં આમ આદમી પાર્ટીને આવનારા સમયમાં જનતા જ જીતાડી શકે ને જનતા જ લોકોના કામ કરવા માટે આમ આદમી પાર્ટીના લોકોને જીતાડી શકે. જય હિન્દ સાથે મારી વાત પૂરી કરીશ. હવે ફરી એકવાર રાજનીતિ ક્યાંક ને ક્યાંક પોસ્ટરને લઈને થઈ રહી છે અને જે પાર્ટીના આમ આદમી પાર્ટીના જે ઝંડાઓ અને બેનરો ઉતારવામાં આવ્યા, કાર્યાલય પરથી જ ક્યાંક ને ક્યાંક બેનરો અને ઝંડાઓ ઉતારવામાં આવશે તો પછી અન્ય જગ્યાઓએ તો શું રહેશે? એવા પણ અનેક સવાલો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ઊભા કર્યા. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આ જે કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી, એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.